તો ઉઠી ગયા છે અને હવે જાય છે તો બધા જ આવી છે પ્રાચી આ 4 વ્હીલર તૈયાર થઈ ગઈ આજે આપણે ગાડીમાં જવાનું આ બધા 4 વ્હીલમાં આવજો આવજો આપણે આ ગાડી પડી એક ઈકો આવી ગઈ આપણે ઈકો આવી ગઈ છે અને એક 4 વ્હીલ અહીંયા આવી ગઈ છે તો ફૂલ ફેમિલી આવી ગઈ છે ને અહીંયા કેટલી વાર આવ્યો અહીંયા હું આવ્યો 4 થી 5 વાર આવ્યો માથે રાખી દે લાવી ગયો પગ ધોવા હે ના રે ના ગરમ હે પાણી મોટા કાકી આ તો કે લોકમાં નથી આવ્યો આજે બધા આવી રહી એટલે મુલાકાત કરાવી દઈ આજે હેમાંશી બેન આજે રીમા બેન આ છે બિંદુ અને આ મનીષા આંટી મોટા આને તો ઓળખો છો ભૂમિ મોટા આંટી છે આ કાકી ઘણી વાર આવી ગયા છે બ્લોગમાં ઓલા મોટા કાકા મને પેલા પાણી રેડી દીધું પૂગી ગયા હતા અને પાણી પણ રેડી દીધું તો હવે જાય છે આમ શું કહીએ ભાઈ માધવરાય જાય છે તો હાલો ત્યાં જઈએ અહીંયા ફોટો સેશન ચાલુ છે અને આ ભાઈ ફોટો પાડે છે ફોટોગ્રાફર આગળ બધી ફૂલ ફેમિલી જાય છે આજે તો ફૂલ ફેમિલી આવી ગયું છે આજે તો ફૂલ ફેમિલી છે અમારે હા કોઈ હોય ને અહીંયા કુંડ બુંડ ને બધી નાહવાની સુવિધા ને એવું બધી છે અને સામે રહ્યો મોક્ષ પીપળો ચાલો માધવરાય તો જઈ રહ્યા છીએ માધવરાય અહીંથી થોડુંક જ થાય હાલીને આવે એટલે માધવરાયનું મંદિર આવી જાય સામે લખ્યું જ છે કાકી મુલાકાત કર કાકી કેટલા 6 મહિના હું કાકી હે કાકી 6 મહિના પાણીમાં હોય 6 મહિના બહાર હોય માધવરાય હા 6 મહિના પાણીમાં 6 મહિના જાંબુડીના પોલમાં તમે આવો એટલે બહુ જૂના અને શું કહેવાય શિવાલય છે ઘણા બધા હજારો વર્ષ જૂના છે ને આ બધા શિવાલયો છે જૂના એક બહાર છે એક અહીંયા છે મેઇન આ મંદિર પછી આ અહીંયા બધા જૂના જમાનાનું મંદિર છે આખું પિલર બિલર તમે જુઓ હા કેટલું જૂનું હોય છે આ મંદિર આ આ જૂનું મંદિર છે આ રહ્યું ને એમાં બહુ મોટી શિવલિંગ આવેલી છે અને હમણાં દર્શન કરીને આવ્યા જ આ બધા દર્શન કરે તો ઘણી બધી શિવલિંગ 1 2
આ 3 3 ને 4 4 5 કેટલી છે કાકા? 5 શિવલિંગ હે અહીંયા. મોટી શિવલિંગ કઈ છે? હા મોટી શિવલિંગ આમાં, એક આમાં મોટી છે, આની કરતા મોટી છે. હાલો તો હવે જવું છે ને. કાકી જાય ચણ નાખવા જવાનું છે પ્રવેલી મોગલધામ. મોગલધામ જવાનું અહીંથી. હા મોગલમાં એ નવાનું છે, જોયું નથી ક્યારે, પહેલી વાર જાય છે પેલી વાર જાવી છે. તો હું જઈ તો 2 વાર આવી ગયા હમણાં, પણ પ્રાચીન નહોતા આવ્યા હમણાં, અને ઈકો ભરાઈ ગઈ છે. ગાડી લેવાની છે, પાછળ શું કરવાનું? ઈ ક્યાં ગયા? ને આખી પેક થઈ ગઈ છે. હાલો મોગલધામ. હાલો મોગલધામ. હાલો મોગલધામ. ક્યાં? કાકી ડબ્બામાં પુરાણા. રાશિથી મોગલધામ. કાકા તો પૂરા એમાં કાકી ડબ્બામાં પુરાઈ. મોગલધામ પહોંચી ગયા છે. ફ્રાન્સલી આ શ્રી મસરાણી મોગલ બધાએ પહોંચી ગયા, અને અહીંયા મંદિર છે તો જોવી અંદર કેવું છે. આ ઉના હાઈવે ઉપર મંદિર આવેલું છે ફ્રાન્સલી કરી. તો અમે પહોંચી ગયા છે મોગલધામ પ્રાચીન. જગ્યા મોટી છે એમાં. જગ્યા મોટી છે, અહીંયા પ્રસાદી કરે એવું બધી છે, શ્રીફળ અને એવી બધી સુવિધા રાખે છે. અને આ છે જૂનું મંદિર, જૂનો થડો કહેવાય. નવા મંદિરની એક્ઝેક્ટ પાછળ આવેલું છે. આ છે જૂનો થડો. જૂનો થડો. અહીંયા જમવાની પણ સુવિધા અને બધું ઉપલબ્ધ છે. મોટી જગ્યા છે કાકા? હા જમવા બમવાનું. જગ્યા મોટી છે. ચાની કેન્ટીન છે. જગ્યા કેવો મોટી છે? જગ્યા મોટી. જગ્યા મોટી છે. જમવાની સુવિધા. જમવાની સુવિધા. મોગલધામથી જવું છે હવે શ્રીબાઈ આશ્રમે જવું છે. આપણે આગલા વિડીયોમાં મૂકેલું છે અને આવ્યા હતા વતન અમે ત્યાં. તો હવે જવું છે શ્રીબાઈ આશ્રમ. તો બધા તૈયાર થઈ ગયા છે. કાકા જવું ને? તો હવે નીકળી છે. મંદિર સારું છે, મોટું છે ધીરે. તો મળીએ આપણે શ્રીબાઈના આશ્રમે. જવું તું શ્રીબાઈ, પણ અત્યારે પેલા વૈશમાં એક ભુલેશ્વર ધામ આવતું હતું, ત્યાં જવું છે. કાકા ને આની પહેલા આવ્યા ત્યારે કહેતા હતા કે ત્યાં જઈ આવાય ને, એટલે આજકાલે બધાને લઈને આવ્યા છે ભુલેશ્વર મહાદેવ. તો ત્યાં જાવી, કેવું છે મંદિર જોવી. આખું પાણીમાં છે એ હોતા ને એમ કાકા કહેતા હતા. એટલે હમણાં જાવી. ઓલા બધા આગળ નીકળી ગયા છે અરે હવે અમે પાછળ થવી, એટલે હવે હમણાં જાઉં તો જોવી આગળ કે કેવું મંદિર છે, તમને બતાવી. તો પહોંચી ગયા છે ભુલેશ્વરના મંદિરે, મહાદેવના મંદિરે. તો બધાએ પહોંચી ગયા છે. આગળ આવી ગયા દર્શન કરવા. આ એવું છે પ્રાચીથી થોડુંક 10-5-6 કિલોમીટર આ બાજુ એવું છે ભુલેશ્વર ધામ. જો અહીંયા પાણીમાં એક મંદિર છે, એ જો હવે હોય તો, અત્યારે તો હશે પાણીમાં મંદિર, તો એ હોય તો જોઈ લેવી.
આ ભગવાન રામ લક્ષ્મણ અને જયંતી હનુમાન દાદાનું એવું કાકા તોરણ વાજિંત્ર વાળું અહીંયા 2 વાર આવી ગયા કાકા મૂર્તિ ઓલી હતી બા એમને સ્થાપિત કરેલી હતી પેલાની તો જો આ પાણી અહીંયા વહી આવે અત્યારે નથી પાણી ઉપર એટલી જગ્યામાંથી પાણી આવે છે ખાલી બાકી આવડો મોટો પાણકો છે પથ્થર તો વિશાલભાઈ અંદર શૂટ કરે છે પાણીની અંદર એ તમને આમાં આપી દે એક ભાઈ આડો કરીને ફોન રાખીને કરીજો અંદર શું છે અંશુ ને ફુવારો કઈ તો ખરે કે કઈ હાલ ફુવારો આ ફુવારો કર્યો અંશુ એ જો આખો કોઈ તો પ્રસાદી લે છે ભૂમિ એટલે બધી ન હોય અરે પણ જીરીક જ લઉં છું એટલી કટલિયા દીદી તો ઈ વિડિયોમાં બોલે સાચી શું કાકા મજા આવી એક નંબર મોહનથાળ ને ગાંઠિયા મોહનથાળ ને ગાંઠિયા કેમ ઉપર મૂકી દીધા ગાંઠિયા મિંદરા ખાઈ જાય છે આ શું છે હા એટલે આ શેના પીછા હે બોલ હવે જવાનું હવે ક્યાં જવું તાલાળા જવાનું છે આપણે જે આઈગલામાં કીધું હતું ને આઈગલા બ્લોકમાં શ્રીભાઈ આશ્રમે તો આજે ફૂલ ફેમિલી જવાના છે શ્રીભાઈ આશ્રમે ત્યાં પ્રસાદ લે ચાલો શટર થઈ ગયો એક ગાડી પેક થઈ ગઈ ત્યાં 2 વ્હીલર વાળા આવે જાય છે 2 વ્હીલર વાળા હવે જાય છે આ 4 વ્હીલર વાળા જાય છે હાલો કાકા આપણે આ ગાડી પેક થઈ ગઈ છે આવા તૈયાર છે આમાં છોકરાઓ ને બધા બેઠા છે હાલો હાલો કાકા આપણે આગુ ને આવો જગ્યા સારી છે એકવાર આવો આ બાજુ તાલાળા બાજુ તો એકવાર જરૂર મુલાકાત લેજો કા કાકા રોડ કાંઠે હે આ પેલા મંદિર આવી છે જોકે બોર્ડે માર્યું છે અહીંયા બોર્ડ શ્રી ભુલેશ્વર ધામ રોડ આવી જાય છે હાઈવે માધવપુર વાળો રોડ તો અમે બીજી વાર અહીંયા તાલાળા આવી ગયા શ્રીભાઈ આશ્રમે બીજી વાર આવ્યા હજી હમણાં જ આવ્યા હતા શ્રીભાઈ આશ્રમ પાછા ભાઈ ઘરે આવી છે તો દર્શન પાછા થઈ ગયા છે. દર્શન કરવાનો મોકો મળ્યો બીજી વાર મોકો મળ્યો કાકાએ કીધું તું આની પહેલા હોતા ને કે અહીંયા આવી જાઓ ત્યારે તો અમે રસ્તો નતો જોયો પણ આ વખતે આવ્યા ને ત્યારે ન ગોતવું ન પડ્યું તમે પણ આવજો એકવાર આ બાજુ તાલાળા આવો ને તો એકવાર અહીંયા શ્રીભાઈ આશ્રમ આવજો તમને બહુ મજા આવશે
કાકાને એ ભાઈ અહીંયા તમે પેલી વાર હા શ્રીભાઈ આશ્રમ હમ. તાલાળા. કંસના રાજમાં કોઈ પણ ભગવાનનું નામ ન લઈ શકે એ એક આ શ્રીબાઈએ જ હતા પણ એના હાણા કંસનો દીકરો પ્રહલાદ એ કાયમ રોન કહેતા નગર ચર્ચા કરવા નીકળે એમાં આને શ્રીબાઈ માતાજીને નામ જોતા જોઈએ એટલે એને કીધું ભાઈ આ દુનિયામાં મારા બાપ સિવાય કોઈ ભગવાન નથી કે નહીં ભગવાન તો બીજો છે તારો બાપ ભગવાન નથી એની ખાતરી મેં નિભાડવું છે એમાં મીંદડીના બચ્ચા છે અને જો મારો નાથ ઉગાડે તો માનીએ કે તારો બાપ ભગવાન નથી આ ભગવાન છે તો કે હું આવ્યા પહેલાં મને કોઈ નિભાડો ખોલતા નહીં તો ભલે બરાબર છે સવારે પહેલાં આવ્યા નિભાડો ખોલ્યો મીંદડીના બચ્ચા છે એ જીવતા બહાર નીકળ્યા એ પ્રહલાદ ગુરુ પગમાં પડી ગયો માં તું મારા ગુરુ આ શ્રીબાઈ એના ગુરુ છે પ્રહલાદ બધાય દાંત કાઢો હા આમ બતાવું એમ હાલો એમ બતાવો બસ એવું કરો ભાઈ એ આવીને દાંત કાઢો ડાઘ નો દે તમારે કાકા મજા આવી જલસા હા તને અંશુ મજા આવી તને મજા આવી હા કેવી મજા આવી અંશુ બહુ મજા આવલી 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 આવી એવડી બધી મજા આવી કેવડી આવી આની પહેલા આવ્યા ત્યારે પ્રસાદી તો નહોતી લીધી પણ હવે અત્યારે પ્રસાદીનું ચાલુ છે જમવાની તૈયારી થઈ ગઈ પ્રસાદ લેવા બધે તો ઘરે પહોંચી ગયા છે કાકાને ડ્રોપ કરી દીધા ભાઈ પહોંચી ગયા હવે આપણે હવે ઘેરે રાજકોટ હવે ઘરે રાજકોટ ભાગી ભાગો ને ભાઈ આવો હા ચા પાણી પીને જાય તો ચા પાણી પીને હવે સીધું જે શ્રી